સીડિયા ન ખવરાયા જાડા ખાઈ ગયો કાલ બાસ્કુ આખું ખાઈ ગયો તો હાસુ હા અને આ બધું આટલું બધું આ વેરાણું શું હે હા કવિરાજ હા હા તમારો ઓછો અમને આપી દો અને તમારે જેટલા ઓછો જતા હોય એટલો માંડળ અને આપી દે અરે કવિરાજ તો તમારો હસવો અમને દઈ દ્યો અરે માંડળ દીકરીના માગા હોય વહુના માગા ન હોય આ તો સારણનો અશ્વ છે આ સારણના અશ્વ તમને ન શોભે આ અશ્વ મારી પાસે બરોબર છે ઓ મંડળ હા બાપા આને કહી દો અશ્વ દઈ દે અરે કવિરાજ જે કહી છે એ હસવો દેતો જા અરે માંડળ અરે જુનાગઢના રા માંડળી તમારે જોતું હોય ને તો હું મારું માથું આપી દઉં આ અશ્વ તો હું કદાપી નહીં આપું અને બાકી તાર થાય ગલી નથી આપવા બાપા અરે એને પણ આપણે જોઈ લઈએ કે જેવો કસવો નથી દેતો પણ વિયો ગયો અરે બાપુ હું સાવ ને તું સોર આમ જો બાપુ હા આપણે તમારે જો હસવો જોતો હોય ને હા તો મોણિયાની મારી પાસે આવી હા અને મિતુભાઈ ને લઈ આવી હા અને પછી કેવી કે મિતુભાઈ લઈ જાઓ અને હસવો દઈ જાઓ પછી જોવી કે કેવા કે એનો હસવો નથી દેતા જોયું ને બાપુ હજી છે હો બુદ્ધિ તારી પાસે. હા તો ચાલો અત્યારે આપણે મોણિયા જઈએ અરે બાપુ એટલું જ નહીં મોણિયા જવામાં પણ આપણે ધ્યાન રાખવું જોઈશે હા કારણ કે જો એને કોઈ ભાઈ નથી માટે તમે જૂનાગઢના રાજા કહેવાય માટે એ તમને સાંડલો કરવા આવશે તો પછી શું કરવું મારે અરે જો એ સાંડલો કરવા આવે અને તમે એને સાંડલો કરવા દો તો માટે એ તમારી બેન થાય તો માટે આપણે એની માંગણી ન કરી શકીએ તો આનો ઉપાય શું છે અરે બાપુ આનો ઉપાય એક જ છે કે જે સાંડલો કરવા આવે હું ત્યારે શીખ ખાઉં ત્યારે તમે અવળી દિશાએ ફરી જજો વાહ મંડળ વાહ તો ચાલો અત્યારે આપણે મોણિયા જઈએ ચાલો અરે અરે છે કઈ ડોલી હા બોલીને શું છે અરે હું જૂનાગઢનો પ્રધાન અને જૂનાગઢનો રાજારામ માંડલી મોણિયાના મહેમાન થવા માંગે છે તો ભલે આ નાગભાઈ માને હમાસર દઈ દઉં ભલે અરે આઈમાં જૂનાગઢનો રાવ માંડળી આજે મોણિયાનો મહેમાન થઈને આવ્યો છે અરે ધન ઘડી ધન ભાગ આજ જૂનાગઢનો રાવ માંડળી આજ મોણિયાનો મહેમાન થઈને આવ્યો છે ને અરે બેટા મિતભાઈ આજ જૂનાગઢના રાવ માંડળી ને તો હરખેથી સાંડલો કર કારણ કે તારે ભાઈ નથી ને જો આજ તું જૂનાગઢના રાવ માંડળી ને સાંડલો કરી અને સોખેથી વધાવીશ ને એટલે ઈ તારો જીભને માનેલો ભાઈ થઈ જાય છે અને તને કોઈ મેણો નહીં મારે તને કોઈ નખાઈ કઈ નહીં બોલાવે માટે આજ જૂનાગઢનો રાહ માંડળી મોણિયાનો મહેમાન થઈને આવ્યો છે માટે તું એને સાંડલો કરી દે જૂનાગઢનો રાજા છે એ તે હોતરદી દિશા ઉપર ઉભો હતો ને તે એકાક જાણતો હોય છે માટે તમે બીજી દિશાએ જઈને એને સાંડલો કરો એ તમારો જરૂર જીભનો માનેલો ભાઈ થઈ જાય છે અરે બેટા મિતભાઈ રાહ જે બીજી દિશાએ ગયા તો ફરે છે અરે બેટા જૂનાગઢનો રાહ માંડળી કાક દિશા જાણતો હોય છે માટે તમે ત્રીજી દિશાએ જઈને એને સાંડલો કરો એ તમારો જરૂર જીભનો માનેલો ભાઈ થઈ જશે અરે બેટા મિતભાઈ તમે આ શું કહો છો કે જૂનાગઢનો રાહ માંડળી ત્રીજી દિશાએ ગયા તોય મોઢું ફેરવે છે અરે બેટા જૂનાગઢના રાજાને શકન અપશકન જાણતો હોય છે ને માટે એટલા માટે ફેરવો હોય છે માટે તમે છે ને ચોથી દિશાએ જઈને સાંડલો કરો એ તમારો જરૂર ભાઈ બનશે મિતભાઈને મારા હવાલા કરી દો નકર મોડિયાનો તો ભાંગીને ભૂકો
જુનાગઢનો રાજા ચોથી દિશા ઉપર ફરી ગયો. અરે આ જુનાગઢનો રાજા નથી ફરતો, પણ આ જુનાગઢના રાજાનો દી ફરે છે. અરે મિત ભાઈને તો મારે હવાલે કરી જા, નકર મોડીનો તો ભાંગીને ભૂખો કરી નાખીશ. ભાંગીને ભૂખો કરી નાખ. ઓય પગડી સહમતી રાજા આ જુનાગઢ પતિ દીને આ ઘડી રે બે ઘડીમાં રાજા પગડી અરે જુનાગઢના રાહ માંડળી કે હું હજુ તને કહું છું કે તું જુનાગઢ પાછો વયો જા. આ સારણની દીકરી ઉપર તું નજર બગાડીશ ને આ તારે ભોગવવું પડશે. માટે તું જુનાગઢ પાછો જા. મિત ભાઈને તો મારે હવાલે કરી દો, નકર મોડિયાને તો ભાંગીને ભૂખો કરી નાખીશ. આ તો મેરી રે મોડીનો તડું અને દોલો છે જી ભેરના એ નહીં તો ગણપતિ કા મોગા તો માથા ઉભરાવી છે માંડળી. મિત ભાઈને તો મારે હવાલે કરી દો. કારણ કે સારણની દીકરીને કોઈ હામું જોવે ને તો એનો વંશ વયો જાય છે. એટલું જ નહીં, તું તો જુનાગઢનો રાહ માંડળી છો અને એક સારણની દીકરી નાખી હતી ને ત્યારે ડેલી આવી અને 3 વખત ખખડાવે છે. તે દીકરી પૂછે છે કે આ ડેલીની બહાર કોણ છે? ત્યારે એ ડેલીની બહાર એનો બાપ હતો, પણ છતાં જવાબ આપતો નથી. એટલા માટે દીકરી શું કહે છે કે આ રોજ જેવો કોણ છે ડેલી ખખડાવે છે? ત્યારે એનો બાપ રોજ થઈને હાલ્યો ગયો એને ઈ સારણની દીકરી છે. મિત ભાઈને તો મારે હવાલે કરી દો. અરે આ જુનાગઢના રાજા જા, હું તને ખરાબ આપું છું કે તારા જુનાગઢનો પતન થાય છે. આ બીજો ખરાબ મળ્યો. બાપુ એવું કાંઈ ન હોય. એવા ખરાબ દીને રાખે હું છું રે. પણ ઈ કે જુનાગઢનું પતન થશે. અરે કાંઈ બટન ન થાય સૌટા લગે. જોજો અરે બાપુ સૌટા લગે કાંઈ ન થાય. તું સો એટલે બીક લાગે. અરે કાંઈ ન થાય બાપુ. તારા કોઈ કાંઈ ખરાબ અરે થયો? તે કેટલે હરાબ થઈને વ્યા જાય. ન હોય. હા. કાંઈ નતું થયું. અરે ના ના કાંઈ જ સાંભળી ગયો. હા? તો ઓલી વાઘરીણ ખાઈ લઈને નખડતી હતી. હા. મને કે આમાં પૈસા નહીં. હા. કે ભાઈ નાખવાને બદલે મેં લઈ લીધા. લે. હા તો મને કે જા તને હરાબ દઈશું. હા. કે તને ઝાડા થઈ જશે. લે. કાંઈ ન થાય બાપુ. નો. હા લેવા ખરાબ દીધા રાખે. ઓય માંડા. હે આ તને કેના હવા માંગ્યો તો કાંઈ? હા તો હાસુ. ઓલા રોંડા દીએ તું આ એલા પાથરમાં નીકળ્યો ત્યારે આ ઊભે પાસે શું જાતું તું? રોડે દે હતો જ નહીં ગામમાં જ નતો. મેં આવ્યો તો. ના ના કોઈ ન કે. રમણાભાઈ હતો ને કે લપટીને પીડ્યો તો ને ના ગટરમાં. ના એ તમને સપનું આવી ગયું છે.